And a very good morning everyone. How are you all? આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ સારા છે. અમારી મોર્નિંગ તો થઈ ગઈ છે એકદમ ફ્રેશ. અને આજનું વેધર હું તમને અપડેટ આપું તો આજનું વેધર એઝ યુઝ્યુઅલ વેરી હોટ, હ્યુમિડ, એન્ડ વી આર વેઇટિંગ દેટ ઓગસ્ટ એન્ડ સૂન, એન્ડ સપ્ટેમ્બરમાં જરાક સારું રહે વેધર. બાકી તો જે હતું તે જ છે, કોઈ અપડેટ નથી, નો રેન, નથિંગ. સો તમે જ્યાં રહો છો ત્યાં શું અપડેટ છે? યુ કેન કમેન્ટ અસ એની ટાઈમ. અને બાકી તો બધું સારું છે. મોસ્ટલી જે બી પ્લાન્ટેશનમાં જે બી વોટરિંગ થવાનું છે એ ઓલરેડી અમે 2 દિવસ રાખ્યા છે, થર્સડે અને સન્ડે, બિકોઝ ઇન્ડોર પ્લાન્ટને એટલું વોટર પણ નથી જોઈતું અને એટલી હાર્શ સનલાઇટ પણ નથી જોઈતી. સો ઇઝીલી ગ્રો થાય છે. અને અહીંયા પ્લેટ મૂકી છે, હું લઈ લઉં. સો યા, આ વ્લોગનું સ્ટાર્ટ કરીએ આપણે એકદમ હેપી નોટ સાથે અને પોઝિટિવ વાઇબ સાથે. રાધે રાધે. એન્ડ સી ધ પ્લાન્ટ હાઇટ, કેટલું હાઇટેડ થઈ ગયું છે. ઓકે, જે આ સેટઅપ જે છે એમાં જે ફર્સ્ટ લાઇટ જે છે તે તો જે અમારી આંગળી પોઈન્ટ આઉટ કરે છે એ તો ફાઇન ચાલે છે. પાછળની જે છે તે બંધ પડી ગઈ છે. સો પાછા સેલ જે છે તે રિપ્લેસ કરવા પડશે. અને તમે આ જોઉં છો, આ અમે નવો ફેન લાવ્યા છે, સ્ટેન્ડિંગ ફેન. બિકોઝ એસી તો હોય બટ પંખાનો અવાજ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઊંઘ નહીં આવે રાતના. સો મસ્ટ 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 બાય. અને બહુ નેસેસરી છે એકચ્યુઅલી આ વસ્તુ. સો એક ઘરમાં ફેન હોવો જોઈએ. સો વી બોટ ધીસ. અને આની જે લાઇટ જે છે તે પણ હવે અમારે સરખી કરવી જ પડશે. જોઉં તમે અહીંયા કેટલી ફાઇન લાઇટ છે. એકચ્યુઅલી હવે એ પણ હવે જવાની તૈયારીમાં જ છે. એકદમ ઓરેન્જ અને વચ્ચે યલો પડે છે. સો આ પણ જવાની તૈયારીમાં જ છે. અને આ જે છે એ તો ઓલરેડી જતી રહી છે. સો આને જે છે તે સેલ સાથે પાછું રિપ્લેસ કરીને જોવું પડશે. આટલા જલ્દી સેલ પત્યા બિકોઝ અમે આખો દિવસ ચાલુ રાખીએ, એવું નહીં કે રાતના ચાલુ રાખીએ, આખો દિવસ આ લાઇટ ઓન જ હોય. સો મે બી ડ્યુ ટુ ધેટ સેલ ખતમ થઈ ગયા છે. સો એ ચેક કરીએ અને પછી નવી લાઇટ પાછી પ્લેસ કરીએ ત્યાં. પરાઠા બન્યા છે ગરમ ગરમ. એક બની ગયો છે અને એનું સ્ટફિંગ છે. ફટાફટ બનાવ્યા આલુ પરાઠા. ફૂલે છે મસ્ત, જો આખો ફૂલ. વાવ, નાઈસ. તો આજે પાછું લોન્ડ્રીનો ટાઈમ થઈ ગયો છે. સો જો આ બધા કપડાં જે છે તે લેવાના છે અને ઇવનિંગ ટાઈમ પણ મસ્ત થઈ ગયો છે. આ જો ફ્લાવર આટલું આટલું ઉગે છે ને પછી પાછું મુરઝાઈ જાય છે. અને આજે તો મોસમ બી બહુ ફાઇન છે, વેધર બહુ ફાઇન છે. બહાર એકચ્યુઅલી તમે ઊભા રહી શકો છો આ ટાઈમે. બાકી ઇટ્સ ડિફિકલ્ટ ટુ સ્ટેન્ડ હિયર એટ નાઇટ, બટ સારું છે. અને અહીંયા પણ જો, અહીંયા પણ એવું જ છે. પહેલાં તો તમને ખબર, હું તો ફ્લાવર્સ થોડા થોડા ઉગતા પણ હતા, બટ હવે તો એ પણ નથી બરાબર થતા બિકોઝ ઓફ ધ હીટ એન્ડ હ્યુમિડ કન્ડિશન્સ. બટ આઈ હોપ કે આ મંથ એન્ડ થશે પછી એકદમ બ્યુટિફુલ વેધર થઈ જશે ને પછી બહુ જ મજા આવશે. અહીંયા પણ જો થોડા થોડા વ્હાઇટ ફ્લાવર્સ છે, બટ એની કન્ડિશન પણ થોડી થોડી નાજુક જ છે. આ એકદમ ઇન્ટેક્ટ રહી બિકોઝ આ અંદરથી છે એટલે રહી, આઈ ડોન્ટ નો, બટ આ એકદમ સારા રહી છે. સો આમાં પાણી ભરીએ અમે અને પછી મસ્ત આમાં રેડીએ. સો યસ. અને જો ડ્રામ જાય છે મસ્ત. હવે આ બધા જે છે તેને સોર્ટ આઉટ કરીએ અને પાછું જે છે તે પાછી લોન્ડ્રી એકવાર પાછી કરવી પડશે. સો યસ. જો કપડાનો ઢેર લાગી ગયો છે. સો હવે આ બધા કપડાને હું સરખું કરું અને તમને થોડી થોડી ગ્લિમ્સ પણ બતાવું. કપડાં બધા લઈ લીધા છે અને બંધ કરી દઈએ હવે. અને હવે નેક્સ્ટ રાઉન્ડ માટે પાછું રેડી રાખવું પડશે.
ઓલ ક્લીન. ઓકે, સો હું સ્ટાર્ટ કરું છું કપડાં ફોલ્ડ કરવાનું. ટાઈમ જ નથી જતો, બટ આજે થોડો ટાઈમ મળી ગયો છે તો ફટાફટ લોન્ડ્રી કરી દઈએ. બિકોઝ પછી એટલા બધા કપડાં રહી જાય છે ને કે પછી ટાઈમ જ નથી મળતો. સો ફટાફટ લોન્ડ્રી કરી દઈએ. સો તમને પણ ગમે છે લોન્ડ્રી? મને તો એમ રોજ કરવી પડે છે હમણાં એકચ્યુઅલી એવું પહેલાં અમે સેટ કરેલું કે વીકેન્ડમાં જ કરશું, બટ હમણાં તાપ એવું સારો હોય છે તો અમે રોજ જ કરી દઈએ છીએ, કારણ કે પછી બહુ બધા કપડાં થઈ જાય. સો હમણાં અમે રોજ જ કરીએ છીએ. સો અમુક વસ્તુ એવું છે ને કે જે રોજ જ થોડું કરવું પડે તો જઈને એટ ધ એન્ડ ઓફ ધ વીક જરાક રાહત મળે. સો હું ડિસાઈડ કરું કે મારે કમ્પ્લીટ કરવાનું છે તો થઈ જાય, પણ પછી બહુ બધા કપડાં હોય તો પછી એનું ફોલ્ડિંગ કરવામાં બી પછી એમ થઈ શેડ ક્યારે પતશે, પણ પછી એટ ધ એન્ડ પતી જાય તો જરાક સારું લાગે. સો તમે કયા ડે લોન્ડ્રી કરો છો? ઓફકોર્સ ઇન્ડિયામાં તો રોજ જ લોન્ડ્રી થતી હોય, બટ અમુક લાઈક જે બધા બહાર રહેતા હોય એ લોકો સારી રીતે રિલેટ કરી શકે, એટલે એ લોકો રોજ લોન્ડ્રી નહીં કરી શકે. સો અમુક એ લોકોએ ડેઝ રાખેલા હોય ત્યારે લોન્ડ્રી થતી રહેતી હોય. પણ મારું તો ઓલમોસ્ટ રોજ જ ચાલે છે. વીકેન્ડમાં વધારે નીકળે, બાકી ઓલમોસ્ટ એવરી ડેનું ટાસ્ક છે. છો બધા કપડાં મેં ફોલ્ડ કરી દીધા છે એકદમ પ્રોપર અપ ટુ ડેટ. હવે આ બધાને અંદર મૂકા. અને બીજી વાત એ છે કે હજુ બહુ બધા છે જે હજુ લોન્ડ્રીમાં જવાના બાકી છે. સો મને એવું લાગે છે કે હું હજુ બીજો બી રાઉન્ડ જે છે તે પણ કમ્પ્લીટ કરી જ દઉં. તો લોન્ડ્રીનું કામ 2 દિવસ માટે તો એકદમ ફિક્સ થઈ ગયું. પછી વેડનસડે થર્સડેથી પાછી લોન્ડ્રી કરવાનું સ્ટાર્ટ કરવું પડશે. સો મારો પ્લાન એ છે. સો તમે પણ જોવો. અને મને આ ક્લિનિંગ કરે તો બહુ સારું લાગે, લાઈક માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય, કોઈ નેગેટિવ ઓવર થિંકિંગ નહીં થાય. બિકોઝ ક્લિનિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. અને એવરીડે લાઈફમાં પણ આપણે ક્લિનિંગ કરીએ તો જરાક એમ સ્પેસ ક્લીન લાગે અને એકદમ ઓર્ગેનાઇઝ લાગે લાઈક ધીસ ક્લોથ્સ. લાવ્યા છે મારા માટે સ્પેશિયલ. જોઈએ, આઈ થિંક કોરિયન છે કે શું? કોપોબકા. અને હવે ઓપન કરીએ. ઓપન કરશો? જોઈએ કેવું છે. આ કંઈ નોવેલ્ટી છે? नॉवेल्टी है बेटा. देखते हैं क्या है इसमें. रिफल कप. ઓ આ તો પેલી ક્વોલિટી આવતી હતી તેવી. સસ્તા क्वालिटी वाला. ले आप खा लो. तू खा कर लो. सस्ता पाए लो ना, वरना पिघल जाएगा. फाइनली પાર્સલ આવી ગયું છે અમારું. પાર્સલમાં કંઈ નથી. પાર્સલમાં છે પાણીની બોટલ્સ જે મેઇન છે, અને બીજું થોડું બ્રેડ અને એવા છે એ વસ્તુ છે. સો આ નૂન પરથી અમે ઓર્ડર કરી દઈએ. ઓકે, હવે આને અંદર લઈએ ફટાફટ. તો 15 મિનિટ્સમાં અહીંયા ડિલિવરી થઈ જાય છે. ધીસ ઇઝ ધ બેનિફિટ. તો આજે ડિનરમાં મસ્ત આલુ પરાઠા હતા, અને પછી અમે એક કોપોબકો કરીને આઈસ્ક્રીમ ખાધું. બહુ ફાઇન હતું. જે પહેલાં આપણે ઇન્ડિયામાં નહીં ખાતા લારી પર જે મળતું હતું સ્ટ્રીટ ફૂડ જેવું, તેમાં નીચે કોન આવતા એકદમ બિસ્કિટ જેવા, એકદમ પોચા. સો એ હતું, અને એની ઉપર એ લોકોએ ચોકલેટ આઈસ્ક્રીમ મૂકી દીધું હતું. બટ આ વેફલ જેવું હતું, થોડું નાનું કોન હતું. બટથી ઇન્ડિયાની યાદ આવી ગઈ. એ જ હતું. નામ આ લોકો ફેન્સી રાખે, બટ આપણે ઇન્ડિયામાં એ ઓલરેડી ખાઈ લીધું હોય, સો એ યાદ આવી ગયું. સો ઓકે, આ વ્લોગ મોટો થઈ ગયો છે. સો આઈ થિંક સો કે અહીંયા જ આ વ્લોગ એન્ડ કરીએ. અને જે પાણીની બોટલ મંગાવેલી હતી એ પણ આવી ગઈ છે. સો આ વ્લોગને અહીંયા જ અમે એન્ડ કરીએ. અને અમે
કાલે મળશું એક નવા વ્લોગ સાથે. ટિલ ધેન પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, ટેક કેર.